અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી અને ડીજીપીને થોડું આનાથી વધારે કડક હાથે કામ લેવા માટે સૂચન કર્યું છે। ये फाइन करने से 200-500 रुपया फाइन कर लिया और फाइन की कितनी अमाउंट आई ये सरकार के लिए मायने नहीं रखती, कारण કે ટિપિકલ આપણા ત્યાં એક ટ્રેન્ડ થઈ ગયો છે, કઈ ના મળે એટલે ટ્રાફિક પોલીસના માટે ખરાબ લખવું હોય તો શું લખવું કે પોલીસની તેજી અને આટલા કરોડ રૂપિયા પોલીસે ઉઘરાવી લીધા। એટલા કરોડો રૂપિયા તો દરરોજ રાજ્યના અલગ અલગ જિલ્લાના નાગરિકોને અલગ અલગ યોજનાના માધ્યમથી એક શહેરની એક ગામની અંદર જતા હશે। આ રૂપિયા ઉઘરાવીને સરકારને કોઈ ફાયદો નથી। આ રૂપિયા ઉઘરાવે કે રૂપિયા તમારી પાસે ફાઇન રૂપે લે છે ને, એ પરસેપ્શન ખોટું છે, તેના કારણે જ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું સૌથી મુશ્કેલ થતું જાય છે। લોકો કહે છે ને કે ફાઇન ના ઉઘરાવવું જોઈએ, આપણે ફાઇન નહીં ઉઘરાવવાનું, આપણે એની ઉપર 100% 2-3 કિસ્સાઓ એવા પકડવા જોઈએ કે જે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરતું હોય, જે લોકો સિગ્નલ તોડતા હોય, જે લોકો રોડને રેસિંગ ટ્રેક માનતા હોય, એવા લોકો પાસેથી કોઈ ફાઇન લેવાની જરૂર નથી। એવા લોકોને સીધા અરેસ્ટ કરીને કડક કલમો લગાડીને જેલના હવાલે બંધ કરો ને, એનું નસીબ હશે થશે। કેના માટે આપણે ફાઇન લેવાનું? રસીદ ફાડવાની જ નહીં, રસીદ ફાડવાની કોઈ જરૂરત જ નથી। 10 દિવસ તક હાથમાં સ્લેટ પકડાવરાવો એટલે અંદાજો બધાને આવી જશે। 2-4 દિવસ મનીષભાઈને બધા લખશે કડક, કઈ વાંધો નહીં, એ એમનું કામ કરે, આપણે આપણું કામ કરશું। પરંતુ નિયમોનું પાલન કરાવવું હોય તો કડક હાથે કરાવવું ખૂબ જરૂરી છે, અને એ કડક હાથે કામ કરાવવા માટે અમદાવાદ પોલીસે છેલ્લા 25 વર્ષમાં જેટલા લાયસન્સો કેન્સલ નહીં કર્યા હોય, અને દરેક વર્ષ કરતાં આ વર્ષે અમદાવાદ પોલીસે આ નિયમોનું પાલન કડકાઈપૂર્વક કરવા માટે સૌથી વધુ લાયસન્સ કેન્સલ કરવાનું બી કામગીરી કરી છે। આની જોડે જોડે